જઈ રહ્યા છે કુણકેર, જે પાટણ પાસે આવેલું છે, અને અમારી માનતા હતી કે ત્યાંથી જે મેન ગેટ છે ત્યાંથી અમે હેડતા જવાના છીએ. અમે કુણકેર પહોંચવાની તૈયારીઓમાં છીએ. અને ભાઈ આ ગાડી મૂકી દીધી છે, આપણે બોર્ડ લાગેલું છે, અને અહીંથી આપણે તૈયારી કરશું ચાલવાની. અને ભાઈ આ આપણી ગાડી પડી છે. ભાઈ અમે મંદિર પહોંચવાની તૈયારી અમે છીએ. જય દ્વારકાધીશ ફ્રેન્ડ, આજે અમારો પહેલો વિડીયો છે, તો સપોર્ટ કરજો. જય દ્વારકાધીશ. બધા તમે મજામાં હશો આશા કરું છું દિલથી, અને અમારા વિડીયોને સપોર્ટ કરજો. આજે અમે જઈ રહ્યા છીએ કુણકેર, જે પાટણ પાસે આવેલું છે, અને અમારી માનતા હતી કે ત્યાંથી જે મેન ગેટ છે ત્યાંથી અમે હેડતા જવાના છીએ હળવાના પગે. અને એ પણ તમને શું માનતા હતી એ પણ તમને જણાવશો, અને અમારા વિડીયોમાં બન્યા રહો. અને છેલ્લા વિડીયોમાં તમને બતાવશો કે અમારી શું માનતા હતી. અને અમે ગાડી લઈને અભિયાલ 7-1 વાગે નીકળી ગયા છીએ. હવે જોઈએ કે કેટલા વાગ્યા સુધી ડીસા પાછા આવીએ છીએ, અને અમારા વિડીયોમાં બન્યા રહો. અમે કુણકેર પહોંચવાની તૈયારીઓમાં છીએ. હવે અમે ત્યાં ગાડી મૂકી દઈશું, અને ત્યાં ગાડી મૂકીને અમે ચાલતા જશું. તો બન્યા રહો અમારા વિડીયોમાં. બસ તૈયારી જ છીએ. અને કલાકમાં અમે પહોંચી ગયા હતા, કેમ કે સવારમાં ટ્રાફિક કોઈ હતું નહીં, અને મસ્ત ઠંડો માહોલ હતો. અને હવે ગરમી ચાલુ થઈ ગઈ છે. બહાર નીકળીએ એટલે ખબર પડે કે કેવી ગરમી છે. હાલમાં તો એસી ચાલુ હોય ગાડીમાં, એટલે વાંધો નથી. બસ હવે સામે દેખાઈ રહ્યું છે કુણકેરનો મેઇન ગેટ છે, અને ત્યાં આપણે ગાડી મૂકી દઈશું. ચોકન દબાવી. અને ભાઈ આ ગાડી મૂકી દીધી છે, આપણે પાર્કિંગ કરી નાખ્યું છે અહીં. અને હવે આપણે ચપ્પલ ઉતારી નાખશું અને ખોલીએ ડિક્કીમાં મૂકવાના છે. અરે ભગવાન. અને હવે આપણે ગાડીને મારી દીધો લોક, અને પાછા ભાઈ દરવાજે જવું પડશે, કેમ કે આપણે બોલી હતી દરવાજાથી શેઠ મંદિર હતી, એટલે પાછું જવું પડશે. અને પહોંચીએ પછી તમને કરાવીએ દર્શન. તો બન્યા રહો અમારા વિડીયોમાં. બોર્ડ લાગેલું છે, અને અહીંથી આપણે તૈયારી કરશું ચાલવાની. અને ભાઈ આ આપણી ગાડી પડી છે, અને અહીંથી લગભગ 1-1.5 કિલોમીટર કે એટલું થતું હશે નોર્મલી, આપણને ખબર નથી. અને અમારી સાથે જે અમારા ભાઈબંધ જે હંમેશા સાથે હોય છે, અને આજે અમારી સાથે આ યાત્રામાં જોડાયેલા છે, તો તમને દર્શન કરાવીએ. બન્યા રહો અમારા વિડીયોમાં. ભાઈ અમે મંદિર પહોંચવાની તૈયારી અમે છીએ. અહીં એક ગોળાઈ પડે ત્યાંથી ડાયરેક્ટ કુણકેર માતાજીનું મંદિર. આ મંદિર જવાનો રસ્તો છે, અને આ સાઈડમાં પ્રસાદનું ભોજનાલય છે, અને અમે મંદિર પહોંચવાની તૈયારીમાં છીએ. બસ અબ कुछ ही सेकंड बाकी है. આ મંદિર છે ચુડેલ માતાનું, અને અમે પહોંચી ગયા છીએ અને કરશું અંદર દર્શન.
પછી પ્રસાદી લેવાનું ભૂલી ગયા હતા. પાછી આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે પ્રસાદી ચડાવશું. અને અહીંયા ચાની સુવિધા છે. અહીંયા આગળ મસ્ત બગીચો છે. તમે આવો તો અહીંયા ફરવા જરૂર જજો. અને ભાઈ આપણે મોનતા પૂરી કરી અને આપણે ગાડી આવી ગયા છીએ. અને ભાઈ અમે આજે રવિવાર હતો એટલે સવારમાં વહેલા આવ્યા હતા. એટલે હાલમાં કોઈ ટ્રાફિક હતું નહીં તો અહીંયા રવિવારે ખૂબ જ ટ્રાફિક હોય છે. અને અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બન્યા રહો અમારા વિડીયોમાં. ભાઈ આ મારા ભાઈબંધને ગાડી ચલાવવા આપી હતી અને આ યુટર્ન પાછો લીધો. અરે આસ્તે કેમ કે હે ને લગભગ ભૂલાઈ ગયા એ રસ્તો ડીઝલના ધુવાડા કાઢવા માટે. અને ખરેખરમાં 4-5 કિલોમીટર જ વધારે આવ્યા છીએ. પણ મેં કીધું કે એમ કે ના 2 કિલોમીટર જ વધારે આવ્યા છીએ. અને મને એમ તો લાગ્યું હતું કે આ માણસ પાછી વાળશે, પણ પાછી વાળી નહીં. આ તો સારું થયું અભિયાલ કીધું તો 10 કિલોમીટર સુધી પાટણ જતું રહે. પાટણ 7 કિલોમીટર બોર્ડ આવ્યો હતો. હા તો પછી હવે ત્યાંથી વાળવાનું હોય ને આપણે. હા આપણે અહીંના બંગલા લેવાની ઈચ્છા હોય તો લેજો, મસ્ત બનાવ્યા છે. અને હવે રસ્તો આવે આ દેખા, આ હોમે ચોકડી આવે ને એ જ વળવાની. અહીંયાથી ત્યાંથી આપણે પેલી બાજુ ગયા હતા ને અહીંયાથી યુટર્ન. અને ભાઈ સવારમાં એટલા વહેલા આવ્યા હતા કે ડીસામાં ખાલી નાસ્તો કર્યો છે. અભિયાલ મેં કીધું પાટણમાં કોઈ ફેમસ નાસ્તો હશે તો કરશું, પણ લગભગ કંઈ અમે આવ્યા હાઈવે ટુ હાઈવે એટલે અંદર બજારમાંથી થોડા આવ્યા પણ કંઈ વસ્તુ મળી નથી. અને રોડ પણ ખાલી હતો, ના તો કોઈ બીજી નાસ્તાની કે કોઈ પણ, ખાલી શેરડીના રસવાળો ઊભો હતો. અને રસવાળો તો સવારમાં રસ પીવાય ના, કેમ કે નાસ્તો તો કરવો જ પડે. અને ઇડલી બીડલી હોય તો ખાઈએ, પણ ઇડલી હજી મળી નથી. પાટણમાંથી વિડીયો જોતા હોય અને કદાચ પાટણના ફેમસ નાસ્તા હોય તો કહેજો, કેમ કે અમારે તો 4-5 રવિવાર આવવાનું છે તો અમે નાસ્તા ટ્રાય કરશું. અને ભાઈ આપણે પાટણથી ડીસાવાળો રોડ લઈ લીધો છે. પાટણ પહોંચી ગયા છીએ અને હજી લગભગ નાસ્તા વાસ્તાનું કંઈ સેટિંગ થયું નથી. હવે લગભગ ડીસા જઈને નાસ્તો કરશું. અને વચ્ચે શેરડીનો રસ્તો પીવો છે, કેમ કે અમારા ડીસામાં બગીચા સામે ઊભા રહેતા હતા પેલા ઓર્ગોનિક, જેમ કે લાકડામાં બનાવતા હોય, પણ એ હાલમાં દેખાતા નથી. એટલે અભિયાલ ઘણા દિવસ થઈ ગયા શેરડીનો રસ પીવ્યો અને ખરેખરમાં એ જ રસ પીવાયો બેસ્ટ અને ઓર્ગોનિક. વધારે બરફ આપતા નથી. અરે અને ભાઈ હું તો ગાડી ચલાવતા હતો ત્યારે આમ ખૂબ જ સાવધાનીથી ચલાવવાની, કેમ કે બસ થઈ જાય એટલે બસ હલકા ઓમલેટ નહીં, બીજું કોક બની જાય. હમણાં ઓમલેટે બની જાય વધારે અડી જાય તો બસ. એટલે સેન્ડવિચ કે ઓમલેટ કે આવું ના બનવું હોય તો આપણે મહેરબાની કરીને ગાડી બિલકુલ શાંત અને વ્યવસ્થિત ચલાવવી. પણ ઇમરજન્સી હોય કે પેલું વધારે કામ હોય અને સારો રસ્તો હોય તો ચલાવાય, પછી વધારે પેલું ન કરવું. ટોપ આ ભાઈ હેડે હે, મને લાગે સેન્ડવિચ બનાવી જ રહેશે. હું અહીં પેલું શું કહેવાય સ્પીચ ચાલી રહ્યો અને આ ભાઈ ટોપ ચલાવી રહ્યા. હવે મારે લાગે
હલકા ઓમલેટ બનાવ્યા. તો હલકા ઓમલેટ ના બને. ના ના, ખરેખરમાં હું તો મજાક કરું છું, આવું ના બોલાય. મારો ભાઈ મસ્ત જ ગાડી ચલાવે છે. આ શું લખ્યું? એક્સપર્ટ. વાહ, ડ્રાઈવર એક્સપર્ટ. શેનામાં એક્સપોર્ટ? ભાઈ અમે જતા હતા ત્યારે ફાટક આવતો આવતો બંધ થઈ ગઈ. આ ભાઈ બોલ્યા અને ફાટક બંધ થઈ ગઈ. ખરેખર એટલે ઘણા માણસો બોલતા હોય ને એટલે થોડા ઘણું આખા પાછું થાય. ઘણા ને હું એક જ બોલ્યો હતો. એટલે મારું એવું કેવું છે કે ઘણા માણસો એવા હોય ને બોલવા. અમે જાવકમાં ફાટક બંધ હતી અને આવકમાં ફાટક બંધ છે. હવે જવાનું બંધ નથી ને? હા, અને સવારમાં બંધ હતી. 15-20 મિનિટ તો અહીં જ બગડી ગઈ હતી. હવે તો એક આજ બહુ જોખમ લેવું નહીં આગળ. હા એટલે બરોબર. આપણે ભલે ન વળે. ભાઈ ખરેખરમાં ટ્રેન આવે ને એટલે ઇતની ખુશી એવું લાગતું હોય. ફ્રેન્ડ, આપણે ઓફિસે આવી ગયા હતા અને ભાઈબંધને ઉતારી નાખ્યો હતો એમની ઓફિસે. અને મળશું નવા વિડીયોમાં. તો થેન્ક યુ સો મચ અમારા વિડીયોને જોવા માટે અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.